શ્રી ગુરુદેવ દત્ત. સવારે 22 તારીખ એપ્રિલ મહિનો. તારીખ જોઈને જ થયું હતું કે સાલું આજે ખતરનાક દિવસ છે. શ્રી ગુરુદેવની પ્રેરણાથી ઘણા વિડીયોમાં આપણે કહ્યું કે પહાડો, નદી કિનારે, બીચ, આ બધી મુસાફરી કરવી હિતાવહ નથી. કુદરતી આપત્તિ અને માનવ સહજ આપત્તિથી મનુષ્ય ત્રાહી તાહી આમ થઈ શકે છે. આ આપણા શબ્દો છે. આ શબ્દો કોનો છે? ગુરુદેવના છે. એમની જે પ્રેરણા કરી ફેબ્રુઆરી માર્ચ મહિનાથી કેટલાય આપણા વિડીયોના, આપણા પ્રાતઃકાળના સત્સંગમાં કેટલીય વાર કહ્યું હશે અને સાંભળનારો પણ થાકી ગયા હશે, પકી ગયા હશે કે સાહેબ એકની એક વાત કેમ કરે છે. કાશ્મીરમાં એ પ્રદેશમાં પહેલાં વાદળ ફાટ્યું, ગઈકાલે ટેરરિસ્ટ એક્ટ થયો. એ એક પ્રકારનું જેહાદ જ છે. કારણ કે સ્પેશિયલ ધર્મના માણસોને જ્યાં ટાર્ગેટ કરવામાં આવ્યો છે, હિન્દુઓને શોધીને, તો એક પ્રકારનો જેહાદ જ છે. હજી પણ કહું છું કે 10 જૂન સુધી આ તમારા જે હિલ સ્ટેશનો, બીચ પરના જે કંઈ પણ પ્રવાસ હોય, વિદેશના જેટલા પણ પ્રવાસ હોય, જે ફરવા જવા માટેના પ્રવાસ હોય, એને મુલતવી રાખો. હા, ક્યાં શું થઈ શકે ને, જે કાશ્મીરમાં થયું છે ને ભાઈ, જે બંગાળમાં થાય છે ને, તે વિદેશમાં તમે ફરવા ગયા હોય તો ત્યાં પણ થઈ શકે છે. હવે બધા જ એરિયા ટાર્ગેટમાં છે. એટલે 10 જૂન સુધી કમસે કમ, અત્યારે હું જેટલી પણ ફ્રિકવન્સી ગ્રહોની જોઈ રહેલો છું, તો 10 જૂન સુધી ફરવા જવાના પ્રવાસ જેટલા પણ માઉન્ટેનના હોય, બીચ પરના હોય, સમુદ્ર પરના હોય, ક્રૂઝના હોય, તમે ક્રૂઝમાં ફરવા જાઓ ને, કે વિદેશના પ્રવાસો હોય, એને મુલતવી રાખવામાં જ મજા છે. હું ત્યાં સુધી કહું છું કે બિનજરૂરી ટ્રેન અને હવાઈ મુસાફરી પણ ટાળો. પાણીની અંદર, પાણીની ઉપરની મુસાફરી ફરવા જવાનું ટાળો. એક જ જગ્યાએ ટોળામાં એકઠા થવાનું હોય એવી જગ્યાએ જવાનું ટાળો. એટલી વાર કહ્યું છે કે જે સંવેદનશીલ એરિયાઓ છે એનાથી દૂર રહો. ભૂકંપ પ્રભાવિત એરિયા છે, જ્વાળામુખી વિસ્ફોટની જ્યાં શક્યતાઓ વધુ છે, જ્યાં કોમી વધારે થઈ શકે છે, જ્યાં બ્લેક એન્ડ વ્હાઇટ થઈ શકે છે, એવા એરિયાઓથી દૂર રહો. પોતાનું રેસિડન્સ પણ હવે દૂર કરી દેવા મજા આવે. નદી કિનારે રહેતા હોય, સમુદ્ર કિનારે રહેતા હોય તો ત્યાંથી હવે તમારું રહેણાંક દૂર કરી દેવામાં જ મજા છે. પહાડો પર રહેવામાં હવે મજા નથી. એક ભાઈ મને સિક્કિમનું પૂછે, 2 વર્ષ પહેલાં સિક્કિમની શું હાલત થઈ તે ખબર નથી ભાઈ. કેદારનાથનું પૂછો છો, કેદારનાથમાં શું થાય છે? તમને ફરવું જ છે તમારા જીવનના જોખમે, તો ગુરુદેવ તો ભાઈ પરમાત્મા શું કરે? છેલ્લા કેટલાય વર્ષોથી પહાડો પર કંઈ ને કંઈ થઈ રહેલું છે. 2013નું કેદારનાથની ઘટના યાદ છે ને, 16 જૂન, બરાબર? હા, એ ત્યારે હું પણ જવાનો હતો 4 ધામ. ગુરુ મહારાજે મારા ફાધરને કીધું કે બોડીવાલા કેદારનાથ જઈશ નહીં, બસ અમે પ્રવાસ મુલતવી રાખો. આ વખતે પણ ગુરુની એ જ પ્રેરણા હતી કે પહાડો, નદીઓ અને સમુદ્રથી દૂર રહેવું. દરેક વસ્તુ એ લોકો સ્પષ્ટ નહીં કહે તમને કે તમે જળ પ્રલયથી મરો કે આવી કોઈ જેહાદની પ્રવૃત્તિથી મરશો, એવું તમને સ્પષ્ટ ન કહે. ગુરુ આ આજ્ઞા કેવલમ એટલું એમ કે ભાઈ પહાડોથી દૂર રહે એટલે આપણે દૂર જ રહેવાનું. એ એમ કે હમણાં મુસાફરી નહીં કરે છે એટલે આપણે મુસાફરી નહીં કરવાની. પછી એમ નહીં પૂછવાનું કે ભાઈ હું ટેક્સીથી જાઉં, હું ટ્રેનથી જાઉં તો ચાલે, હું બાય પ્લેનથી જાઉં તો ચાલે. એ એમ કે નહીં, હમણાં મુસાફરી નહીં કરવાની એટલે નહીં કરવાની. બધાને બહુ પાછું અમે લોકો એક જ શબ્દ પકડી રહ્યા, એમ કે બોડીવાળા હમણાં મુસાફરી કરવાનું નહીં થતું, પતી ગયું, વાત જ પતી ગઈ. પછી હવે એમની દોરડાયા નહીં થતા, બાકી ટેક્સીથી જાઓ,
મારી ફોર વ્હીલમાં જાઉં, ટ્રેનમાં જાઉં કે બસમાં જાઉં કે પ્લેનમાં જાઉં? અરે ભાઈ, તને મુસાફરી કરવાની જ ના પાડી છે. એમ અમે આ કેટલાય મહિનાથી કહી રહેલા હતા. જે રીતની ગ્રહોની ફ્રિકવન્સી છે એ જોતાં કહી રહેલા હતા કે પહાડો, નદીઓ, સમુદ્રથી દૂર રહેવું. જે એરિયા સેન્સિટિવ છે કે જ્યાં કોમી રમખાણો થઈ શકે છે તેવા એરિયાથી દૂર રહેવું. જ્યાં બ્લેક એન્ડ વ્હાઇટને કારણે લડાઈ થઈ શકે તેવા એરિયાથી દૂર રહેવું. બરાબર? જે જ્વાલામુખી વિસ્ફોટના એરિયા છે, બરાબર, ત્યાં ભૂકંપગ્રસ્ત બહુ સેન્સિટિવ એરિયા છે, તો તેવા એરિયાથી દૂર રહેવું. અને બની શકે તો તમારા રેસિડન્સને હવે નદી, સમુદ્ર અને પહાડોથી દૂર કરો. કયું છે? આગલા વિડીયો સાંભળજો શાંતિથી. અને હું એમ પણ નથી કહેતો કે હું જ્ઞાની છું, હું કહું છું મારી અંદર જે આવે છે ને ભાઈ, એ પરમાત્માનો અવાજ છે. અને તમે જોઈ રહેલા છે, સાચું જ પડી રહેલું છે. ખોટું પડે તે મારું છે. બરાબર ને? હવે વિદેશોમાં પણ જે ટુરિસ્ટો ફરવા જશે ને એની પર આક્રમણ તમે જોઈ રહેલા છો કે અમેરિકામાં હોય કે કેનેડામાં કે ઓસ્ટ્રેલિયા હોય, ઇન્ડિયન સ્ટુડન્ટ્સો પર આક્રમણ થઈ રહેલા છે. આ બધી સોચી સમજી રમત છે. એમાં તો અહીંની સરકારોની મિલી ભગત છે. તમે નથી સમજતા. પેલી છોકરી બસ સ્ટેન્ડ પર હતી તો એને ગોળી મારી દેવામાં આવી. હા, અજાણ્યા ગોળી મારી. પેલો છોકરો એના ઘરે જઈ રહ્યો હતો, તેના પેટમાં, છાતીમાં ચાકુ મારી દેવામાં આવ્યું. બધા ઇન્ડિયન્સ જ છે. અમેરિકામાં તો સમૂહમાં ફાયરિંગ કરીને એ લોકો તમારી કતલેઆમ કરે છે. કોઈ ગેસ સ્ટેશન પર હોય તો ત્યાં મારી નાખવામાં. તમે નથી સમજતા. આટલા ઇશારા કાફી છે કે હવે એ લોકો ઈચ્છતા જ નથી કે તમે ત્યાં રહો. તમને મોહ છે. માતા પિતાનો પણ આમાં મોહ છે. ઘણા માતા પિતાનું બાળકોનું સાંભળતા પણ નહીં હશે. અને ઘણાના માતા પિતાને એવો મોહ છે કે આટલા પૈસા ખર્ચા. ભાઈ, પૈસા મહત્વનું નથી, જીવન મહત્વનું છે. આ એક પ્રકારના ઇશારા છે જે એના કાશ્મીરમાં થઈ રહેલું છે. તેવી રીતના વિદેશોમાં હિન્દુઓ પણ આક્રમણ થઈ રહેલા છે. બધે હિન્દુ જ ટાર્ગેટ છે. કાશ્મીરના લોકો મિની સ્વિટ્ઝરલેન્ડ બનવા જ નહીં દેવું. એ બધી ભૂમિઓ પર એ લોકોની નજર છે. એટલે સમય મળે ઘાટ કરી નાખે છે. નથી ઈચ્છતા. સરકાર પણ એક્શન લેવામાં હજુ વિચાર્યા કરે છે. આ બધી સાજિશ જ છે કે ભારતને હવે વિશ્વયુદ્ધના ભારત જ બાકી છે ને, ભારતને ઘસેડવાની આ તૈયારી જ છે. કંઈ ને કંઈ કરશે એટલે તમે બોર્ડર પર અને ભારતની અંદર બંગાળ ને બધું હમણાં જે મહારાષ્ટ્રમાં થયું એ શું છે? એ ભારતની અંદર સિવિલ વોર કરાવવાની સાજિશ છે. એ લોકો એટલી તૈયારી કરીને જ આક્રમણ કરે. તમે બબુચક જેવા જોયા જ કરો છો અને માર ખાઈ જાઓ છો. તમારી તૈયાર છે. તમારા રામકૃષ્ણ, શંકર, હનુમાન બધા પાસે શસ્ત્રો છે. બરાબર? તમારી કુળદેવી પાસે પણ શસ્ત્રો છે. તમે રાખતા નથી, તમે ચલાવતા શીખતા નથી. હા, તમારી કમજોરી છે ને તમે માર ખાઓ છો. સ્વરક્ષણ પણ જે પ્રજા નહીં કરી શકે તેનું ભગવાન શું કરવાનું? આપણે એમ નથી કહેતા કે તમે સામે ચાલીથી જાઓ અને આક્રમણ કરો, પણ સ્વ બચાવ કરી શકો એટલી તમારી તૈયારી હોવી જોઈએ ને. એ લોકોની છતો પથ્થરોથી ભરાયેલી છે. તમારી પાસે શું છે? હે? ક્યાંથી આવે છે બધું એ લોકો પાસે? બધું એ લોકોની પૂરું પ્રી પ્લાનિંગ છે. આપણે સજ્જ નથી. આપણી સરકાર રાષ્ટ્રવાદી કે હિન્દુવાદી કહે છે તો પણ એની પ્રજાને સાવધ નથી કરતી. આપણા કોર્પોરેટરો, ધારાસભ્યો પણ તમને સાવધ કરવા નથી આવતા કે તમે પણ આટલું તૈયાર કરો. બધાને પોતપોતાની ખુરશી વાલી છે. નરોવા કુંજરોવામાં જીવે ને ભાઈ, તે સરકાર કંઈ નહીં કરી શકે. એક હવે એટલે કેવું છું, વિદેશોમાં પણ હવે ફરવા જાઓ ને ભાઈ, તો વિદેશોમાં પણ ટુરિસ્ટો પર આક્રમણ થશે. તો એના એનઆરઆઈ ત્યાં જોબ કરવા ગયેલા એ લોકો પર તો એ લોકો ઘાટ ઘરે છે. મહિને 2 મહિને 15 દાડા મહિને એક કિસ્સો છાપવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયામાં આમ થયું, કેનેડામાં આમ થયું, અમેરિકામાં. બધા ટાર્ગેટ કોણ છે? ઇન્ડિયન્સ જ છે. એટલે કહું છું એનઆરઆઈ ભાઈઓને કે ભાઈ, બિસ્તરા પોટલા બાંધો અને તમારું ઘર, તમારા ભારતમાં તમારું હવે પછીનું પ્લાનિંગ કરો. આપણે હિન્દુઓ જ મૂર્ખ છે. આતંકીઓના ગઢ સમા જે પ્રદેશો છે, જ્યાંની મૂળ સિવિલિયન્સ છે, ત્યાંની જે પ્રજાઓ છે, તે લોકોને પણ આતંકવાદીઓનો સપોર્ટ છે. તેવા એરિયામાં તમે શું કામ ફરવા જાઓ છો? ફરો ને. ફરવું જે છે તો લોંગ ડ્રાઈવ પર જાઓ. બહુ કંટાળી જાઓ તો
જ્યાં તમારી સુરક્ષા છે એવી જગ્યાએ જાઓ ને, જ્યાં આતંકવાદીઓને સપોર્ટ કરે, જે આતંકવાદીઓનો ગઢ છે તે જગ્યાએ તમે શું કામ ફરવા જાઓ? જ્યાં વારંવાર કોમી રંખાણ થઈ જાય છે તેવી જગ્યા પર શું કામ ફરવા જાઓ ને? ત્યાં શું કામ રહો છો? બદલો, આમ પણ બદલવું જ પડશે, જગ્યા બદલવી જ પડશે ભાઈ. મેં મારા ઘણા વિડીયોમાં કહ્યું હતું તમને કે બને ત્યાં સુધી આપણા ગુજરાતી મિત્રો, ભાઈઓ, બહેનો સુધી આપણા વિડીયો મારફતના સંદેશ પહોંચાડજો કે જૂન મહિના સુધી પહાડોનો પ્રવાસ ટાળજો, નદી કિનારાના પ્રવાસ ટાળજો, સમુદ્ર કિનારાના પ્રવાસ ટાળજો, જે સેન્સિટિવ એરિયા છે ત્યાં જવાનું ટાળજો, જે આતંકવાદીઓના ગઢસમ છે ત્યાં ટાળજો, જ્યાં વારંવાર કોમી રંખાણ થઈ જાય તેવા એરિયાથી દૂર રહેજો, જ્યાં બ્લેક એન્ડ વ્હાઇટના ઝઘડા થાય છે ત્યાંથી દૂર રહેજો, ભૂકંપગ્રસ્ત એરિયાઓથી દૂર રહેજો, જ્વાલામુખી વિસ્ફોટની જ્યાં શક્યતાઓ અતિ છે તે વિસ્તારથી રહેજો. તમે ગુજરાતીઓ સુધી આપણા આ સંદેશ મોકલ્યો હોત તો કોઈક તો આમાંથી બચી જાત ને. તમને એટલો બધો ફરવાનો શું શોખ છે કે જાન હથેલી પર લઈને જાઓ છો? આ સુરતનો પણ આ છોકરો મરી ગયો, પરિવાર આખું નેસ્ત નાબૂદ થઈ ગયું. શૈલેષભાઈ કરીને છે, 4 બહેનોનો એક જ ભાઈ હતો, પત્ની, બાળકો બધા જ અટવાઈ ગયા ને. સમજો, હમણાં ફરવાનો સમય નથી, સ્વરક્ષાનો સમય છે. જૂનમાં 2013માં અમે પણ કેદારનાથ જવાના હતા. એપ્રિલ મહિનામાં જ ગુરુ મહારાજે મારા ફાધરને કહી દીધું કે બોડીવાલા કેદારનાથ કે પહાડોના પહાડો છે જઈશ નહીં. એક જ શબ્દ. અમે એમ નહીં પૂછ્યું કે આ પહાડ નહીં તો બીજો પહાડ પર નહીં જઈએ, નહીં. બસ કેદારનાથ ના પડી એટલે બધા જ પહાડ, હિલ સ્ટેશન જ મૂકી દીધા. તમે માનો નહીં, આજની તારીખ સુધી હું કેદારનાથ જતો નથી. એક વખત ગુરુ મહારાજે ના પાડી દીધી, પતી ગઈ વાત. હમણાં અમારા ઓફિસના બધા મિત્રો કેદારનાથ ગયા હતા ને 12 ટિકિટ બુક કરાવેલી અને સંજોગો 2 ભાઈઓની ટિકિટ કેન્સલ થઈ. મને કે બોડીવાલા ચાલો નહીં, 2 જણાથી અવાય એવું નથી અને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે, એકની પાંસળી ભાંગી ગઈ છે, મફત જવાનું હતું ભાઈ, ના પાડી. અને આ જીવન, આ શ્વાસ છે ને ભાઈ, ત્યાં સુધી હું કેદારનાથ નહીં જાઉં. એક વખત ભગવાને ના પાડી દીધી, પતી ગઈ વાત, જ પતી ગઈ. અમરનાથમાં તે અમારા ગુરુદેવ તે વખતે જ શબ્દ કહેલા કે અમરનાથ નથી, મરણનાથ છે. ના ગઈકાલે જે પહેલગામમાં થયું તે પહેલગામ થઈને જ બધા અમરનાથ જાય છે અને 2 દિવસ પછી અમરનાથની યાત્રા થવાની છે. સમજા? આ બધું બધું વિચારીને તમને ટાર્ગેટ કરવામાં આ લોકોનો જેહાદ છે. તમે નથી સમજતા, બરાબર ને? મહાદેવ તો સમજે છે. મહાદેવ ના જ પાડે છે કે તું નહીં આવ દીકરા. હજુ આ લોકોનો હિસાબ કિતાબ એને કરવાનો બાકી છે. ત્યાં સુધી તું નહીં આવ દીકરા. એ ગુરુઓ અવધૂતો પાસેથી બોલાવે છે કે પહાડો પર જઈશ નહીં, હિલ સ્ટેશન જઈશ નહીં. અમરનાથ માટે તમારા ગુરુના જ શબ્દ હતા, અમરનાથ નથી, મરણનાથ હતું. મરણનાથ આપણે ચોકડી જ મારી દીધી, જતા જ નથી અમરનાથ. આપણે ગુજરાતમાં બહુ આપણે છે જ ને જ્યોતિર્લિંગ. હા, સોમનાથના દર્શન કરી આવો. થોડુંક વધારે ઈચ્છા હોય તો ઉજ્જૈનજી આવો, ત્યાં ઓમકારેશ્વર છે, મહાકાલેશ્વર છે. મહાદેવ તો એક જ છે ને. અમરનાથમાં કોઈ બીજો મહાદેવ થોડો છે? હે? કેદારનાથમાં કોઈ બીજા મહાદેવ છે? પ્રકૃતિ અને પરમાત્મા ઈચ્છતા જ નથી કે તમે એમની જે પ્રાઇવેસી છે એમાં હસ્તક્ષેપ કરો. દુનિયાથી કંટાળીને ભગવાન મહાદેવ કેદારનાથમાં બેઠા તો તમે ત્યાં પહોંચી ગયા. પ્રકૃતિ અને પરમાત્મા ઈચ્છતા જ નથી. અને હવે સમય એવો છે કે પહાડો, નદીઓ અને સમુદ્રથી દૂર રહો. પહાડો પણ ઈચ્છતા નથી કે તમે ત્યાં આવો. નદીઓ પણ ઈચ્છે છે કે તમે એનાથી દૂર જાઓ. એકદમ નદી કિનારે તમે બધા બાંધકામ કરી દીધા છે. સમુદ્ર પણ ઈચ્છે છે કે તમે એનાથી દૂર જાઓ. સમુદ્રમાં તમે મુસાફરી કરો, પણ આજે ક્રૂઝમાં કેવી કે રંગીન બધા શોખ પૂરા કરે છે, તો એનાથી સમુદ્રને ચીરશે. સમુદ્રની મુસાફરી કરવા માટે એ સમુદ્ર ના નથી પાડતો, બરાબર?
પણ તમે નદી કિનારે કે સમુદ્રના કિનારે કે સમુદ્રની ઉપર ક્રૂઝની અંદર બધું જ હોય છે, કેસીનો ને આ ને તે ને ફલાણું ઢીકનું. તમારી અયાસીઓથી એ લોકોને ચીડ છે. પહાડ ઉપર જાઓ તો કે સીધા રહ્યો છો તમે, હે ને? એ બધા પ્રકૃતિના અને પરમાત્માના દિવ્ય સ્થાનો છે. તમે મુસાફરી કરી દીધી, ઠીક છે, મુસાફરી છે, તમારે પહાડ ક્રોસ કરવો પડે, ઇટ્સ ઓકે. તમારે સમુદ્રને પેલે પાર જવું છે, મુસાફરી છે, ઇટ્સ ઓકે એમ. પણ હવે પહાડો, નદીઓ અને સમુદ્રો ઈચ્છતા જ નથી કે તમે એમની પાસે જાઓ. એ લોકો એમ જ કહે છે કે દૂર રહેવું, દૂર, ગો ગો ગો. એમાં તો બધા વિદેશીઓને બધા સનબાટ કરે, નાગા બેસીને, અર્ધનગ્ન બેસીને, કોઈ પૂરા નગ્ન બેસીને. સમુદ્ર એ પણ દેવ છે, હે? જે પરમાત્માએ તમારું સર્જન કર્યું એને જ તમે નગ્નતાનું પ્રદર્શન કરો કે જો હું કેટલો સુંદર છું. સાલા બનાવ્યો તો એને તને, હે? એના જ મંદિરે જાઓ તો બધા ફેશનવાળા કપડાં પહેરીને જાઓ છો, હે? તને તારું સર્જન કરનાર એ છે, તેને તું શું ફેશન કરીને તું જાય છે? બીચ પર બધા એમ જ ઉગાડા, અડધા ઉગાડા, નગ્ન પડી રહ્યો છો. ક્રૂઝની મુસાફરી કરો જેમાં બધા અયાસીના બધા ફંદાઓ હોય છે. તો સમુદ્ર, નદી કિનારા, નદીઓ અને પહાડો, હવે એ પ્રકૃતિ ઈચ્છતી જ નથી કે તમે ત્યાં રહો. મુસાફરી કરવા પૂરતું ઠીક છે, તમારે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જવાનું છે, વચ્ચે પહાડ આવે છે, તમે કમ્પલસરી જવું પડે. મુસાફરી કરવા માટે ના નહીં, પણ સ્ટે માટે તો પ્રકૃતિ, પહાડો અને સમુદ્ર, દૂર રહો, દૂર રહો, દૂર રહો. ને આ ત્રણેય તમારો વીટો વાળી દે, એ કન્ફર્મ છે. ત્યાં સુધી કે આ પૃથ્વી પણ હવે તમારાથી કંટાળી ગઈ છે. સવાર પડીને આપણે પગ મૂકીએ તો આપણી સંસ્કૃતિ એમ કહે છે, પલંગમાંથી પગ મૂકીએ તો પહેલાં આપણે પૃથ્વી માતાને પગે લાગવાનું છે. એ દિવ્ય પૃથ્વી માતા જેને તમને આજે તમારી પાસે જે કંઈ પણ છે, ધન, ધાન્ય, સમૃદ્ધિ, આરોગ્ય, જે કંઈ પણ છે, ઇવન આ હિંચકાની બનાવટ છે કે આ મકાનની બનાવટ છે, આ લાકડું, આ બધું તમારા જ મકાનમાં તમે દ્રષ્ટિ કરો, જે પણ તમારી આંખે દેખાય એ બધું પૃથ્વી તત્વ જ છે, પૃથ્વી માટે જ બનેલું છે. લાકડું કાં છે? પૃથ્વી પર જ થાય છે, વૃક્ષ ઉગે છે, મૂળ કાં છે? પૃથ્વીમાં જ છે ને. બીજ પણ અંદરથી જ છે. તમે સોનું, ચાંદી જે પહેર્યું તે બધું પૃથ્વીનું છે. આ શરીર તે પણ પંચમહાભૂતનું બન્યું છે. આ મકાનની અંદર ઈંટ, રેતી, સિમેન્ટ બધું પૃથ્વીનું છે. તમે જેટલું દ્રષ્ટિ કરો બધું પૃથ્વીનું છે, બધું જ એનું છે. એનો જ ઉપયોગ કરીને તમે એની પર જ અયાસી કરો છો, પાપ કરો છો. એનાથી આ પૃથ્વી પણ કંટાળી ગઈ છે. ત્યાં સુધી કે અવકાશમાં રહેલા જે ઉપગ્રહો છે એનાથી પણ પરમાત્મા કંટાળી ગયા છે. હા, એ ઉપગ્રહ મારફતે જ તમે આ બધું મોબાઈલમાં, ટીવી પણ ન જોવાનું જુઓ છો. અને એ બધી ફ્રિકવન્સી જે અહીંયાથી પૃથ્વી પરથી તમે છોડો ને ઉપરથી થઈને ફરી તમારા મોબાઈલ સુધી કે ટીવી સુધી આવે છે, તો બ્રહ્માંડમાં એની પણ અસરો થતી હોય છે. સમજા? હા, અહીંયાથી મોકલો છો ઉપર ઉપગ્રહ સેટેલાઇટના થ્રુ તમારા મોબાઈલ સુધી કે ટીવી સુધી આવો છો ને એમાં તમે ન મોકલવાનું મોકલો છો, ન જોવાનું જુઓ છો. તો ઉપગ્રહ સેટેલાઇટથી પણ પરમાત્મા કંટાળી ગયા છે. આ બધાનો વારો આવવાનો છે. માનવ સહજ કે પ્રકૃતિજન્ય આ બધા ઉપગ્રહ નીચે આવશે. હા, તો કોણ કોણ કંટાળી ગયું છે આપણાથી? ધરતીમાં એને હણકાર્યો ભાઈ. આપણા પાપોથી એ ત્રાહિમાન તાહી થાય એમ કહીએ. બાકી છે તો આપણે વસ્તી વધારીને એનો એટલો બધો બોજો વધારી દીધો છે કે હવે એનું માથું હલવા માંડ્યું છે. આ ભૂકંપો એટલે જ આવે છે. ત્રીજું, પહાડો આપણાથી કંટાળી ગયા છે. મુસાફરી કરવા માટે પૂરતું તમે એને ક્રોસ કરો, ઇટ્સ ઓકે. તારે એને જે યાસી કરો છો નહીં, કારણ કે એ બધી દેવભૂમિઓ છે. બરાબર છે? તો પહાડોથી દૂર રહ્યો. નદી અને સમુદ્ર આ તમને સમજાવી દીધું. આ બધાથી દૂર રહ્યો. તે ઉપરાંત જેટલા સેન્સિટિવ એરિયા છે, જ્વાલામુખી વિસ્ફોટવાળા, ભૂકંપવાળા, આતંકવાદી, જ્યાં આતંકવાદ ફેલાઈ શકે, કે જ્યાં આતંકવાદ બહુ સક્રિય છે, તે જ્યાં કોમી રંખાન બહુ ઝડપથી શરૂઆત થઈ જાય એવા એરિયા છે,
આ બધા જેટલા સેન્સિટિવ એરિયા છે એનાથી દૂર રહેવામાં. ને સૌથી સેન્સિટિવ એરિયા હવે આ પૃથ્વી છે. તમે હીધા ન રહ્યા, નહીં રહેવા દે તમને. તમારા ને મારા બાપની બનાવેલી પૃથ્વી નથી, આ બનાવેલી છે પૃથ્વી પાંડુરંગ વિઠ્ઠલે, જેને નારાયણ કહો છો. પૃથ્વી એ જ લક્ષ્મી છે ને તેની પર રહીને જે તમે દુનિયાભરના પાપ કરો છો ને, તમે હણખા નહીં રહ્યા, હવે ન રહેવા દે. વિડીયો 10 વાર સાંભળજો, 10,000 લોકોને મોકલજો. આ 5 વર્ષમાં આ વિડીયો તમે પાછો મારો શોધશો. જેટલાએ આજે સાંભળશે ને તે કહેશે કે સુરતના પેલા સંજુ બાબા છે ને, તેને તો બહુ વાર કહ્યું, એટલી વાર કહ્યું કે સંજુ બાબાનું ગળું પણ બેસી ગયું. બાકી છે તો બધા આપણે ચાંદ પર જઈએ, હવે સૂર્યની નજીક છીએ. ભલે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી તમારો ઉત્સાહ હોય, બરાબર, પણ એક વાત કરું, કુદરતનું જે પોતાનું જે જીવન છે એની અંદર મનુષ્યનો હવે વધારે પડતો હસ્તક્ષેપ ગમતો નથી. એ કુદરત એટલે કોણ? જ્યાં કુદરતનો તમને અનુભવ થાય એવા બધા એરિયા, પહાડો, નદીઓ, સમુદ્રો, દેવસ્થાનો, બરાબર, જ્યાં વધારે પડતી મનુષ્યની હવે ચંચુપાટ વધી ગઈ છે. હે, લોકો કૈલાસને ખૂંડી વાળવા વાત કે મહાદેવ કાં છે? ભાઈ તું માપ મારે નહીં. પેલા રાવણને તો કૈલાસ ઊંચો કરવા ગયો તો એના હાથ દબાવી દીધા હતા મહાદેવે. મહાદેવ પણ જેની ઈચ્છા હોય તેને જ ત્યાં સુધી. બધા રહસ્યો તમારે ખોળવાની જ્યારથી મનુષ્યની વૃત્તિ થઈ ગઈ છે ને, ભગવાનની અંદર ઝાંખવાની જે મનુષ્યની વૃત્તિ થઈ ગઈ છે ને, પરમાત્માની લીલાઓને જાણવા સમજવાની વૃત્તિ થઈ ગઈ છે ને, ત્યારથી એનું કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે. એટલે કહું છું કે હવે કુદરતને સમજો, પરમાત્માને સમજો. તમારી વધુ પડતી એમના કાર્યોમાં હસ્તક્ષેપ એમને હવે ગમતી નથી. ત્યાં સુધી કે અમે લોકો પણ ખાલી ઈશારા જ કરીએ છીએ. સમજાય? અમારા ગુરુદેવ પણ એટલું જ કહેલું, દીકરા કેદારનાથ જઈશ નહીં, પહાડોની મુસાફરી કરીશ નહીં. ખાલી ઈશારા કરતા હોય એટલી જ છૂટ હોય છે. ઘણા અજ્ઞાની લોકો અમને પૂછે છે ક્યાં કેટલા વાગ્યાનું શું થવાનું. એટલો હસ્તક્ષેપ કરવાની પરમાત્માની પરમિશન નથી, ઈચ્છા નથી. એટલો હસ્તક્ષેપ અમે પણ કરવા જઈએ ને ભાઈ, આ ભોંપું વાગતું જ બંધ થઈ જાય બીજે દાડાથી. એ ખાલી ઈશારા કરે છે, અને એ ઈશારા પણ એને માનવ જાતિ પર દયા છે, એના ભક્તો પર દયા છે, સાધના કરનાર જીવો પર દયા છે, એટલે આટલો પણ ઈશારો કરે છે. સમજા? બધી વસ્તુ એ નહીં કહે, ના જ છે, સખ્ત ના છે. ત્યાં સુધી કે અમારા ગુરુદેવની સામે બેઠા હોય ને તો એને પણ ગુરુદેવ ઈશારા કરતા, દીકરા બેસ શાંતિથી, હમણાં ચા પાણી કરીને જજે, પ્રસાદ લઈને જજે. એને એમ નહીં કહેતા કે તું હમણાં જશે તો તારું નાકા પર એક્સિડન્ટ થઈ જશે. અને જેને નથી સાંભળવું એ કંઈ ને કઈ રીતે અટવાયો જ છે. પરમાત્મા કેવળ ઈશારા કરે. અહીંયા આપણી ચેનલ પર તો ઘણાને બધું સ્પષ્ટ સાંભળવું છે, એ પણ અમને ઈશારા જ કરે છે. અને કોઈને એને સ્પષ્ટ કહી પણ દીધું ભગવાને વિશ્વાસ રાખીને, ને એને બહાર ભોંપું વગાડી દીધું, બીજે દારેથી એનું સેટેલાઇટ બંધ થઈ જાય છે. સમજા? એટલે પેલી મરઘી ઈંડા આપે ને ભાઈ, તો રોજ એક ઈંડું મળે છે ને તે ખાવામાં જ મજા છે. બાકી મરઘી કામીને બધા ઈંડા કાઢી લેવામાં મરઘી જ મરી જાય. એટલે પરમાત્માની કૃપાથી અને પ્રેરણાથી
તમને જેટલા ઈશારા મળે છે એ ઈશારામાં જ સમજો અને તમારું જીવન બદલાવો. બરાબર? એનઆરઆઈ હોય કે ભારતીય હોય, બી કેરફુલ. ભારતમાં અને વિદેશમાં આપણે બધે જ ટાર્ગેટમાં છે. કોઈ છોકરીને બસ સ્ટેન્ડ પર હોય તો ગોળી મારી દેવામાં આવે, કોઈ છોકરો એના ઘરે જતો હોય તો એને મારી નાખવામાં આવે, કોઈ એના ગેસ સ્ટેશન પર બેઠો હોય તો ત્યાં એને મારી નાખવામાં આવે. વી ઓલ આર ઓન ટાર્ગેટ. એટલે બી કેરફુલ અને સજ્જ રહો. આપણા દેવી દેવતાઓની જેમ સજ્જ રહો, આંખ નાક કાન ખુલ્લા રાખો. બરાબર? અને પ્લાન બી ભારતીય હોય કે વિદેશીઓ હોય, હજુ પણ તૈયાર ન કર્યો હોય તો તૈયાર કરો. એમાં જ મજા છે. કુદરતના અને પરમાત્માના ઈશારા કોઈ સારા દેખાતા નથી. બસ એટલું જ કહું છું. આગળ જે પ્રેરણા કરશે એ તમને કહીશ. બરાબર? શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. કમસે કમ તમે ગુજરાતીઓનું પણ ભલું ઈચ્છતા હોય, સત્સંગીઓનું પણ ભલું ઈચ્છતા હોય તો આજનો આ પરમાત્માનો જે સંદેશ છે એ મેક્સિમમ લોકો સાથે પહોંચાડજો. મેક્સિમમ લોકોને આપણી ચેનલ સાથે જોડવાનો પ્રયત્ન કરો, જેથી કરીને આપણે કમસે કમ આપણા ગુજરાતીઓને તો આવનારા ડિઝાસ્ટરથી બચાવી શકીએ. બરાબર? બીજા સ્ટેટમાં પણ બધા જુદી જુદી ભાષામાં પરમાત્માએ અમારા જેવાની નિમણૂક કરેલી જ છે. એ લોકો એનું કાર્ય કરે જ છે. તો આપણે ગુજરાતીઓનું ભલું ઈચ્છતા હોય તો મેક્સિમમ લોકોને આપણી સાથે જોડો. એ પણ એક પુણ્યનું જ કામ છે. નિત્ય આપણે સત્સંગ પણ કરતા રહીએ છીએ અને પરમાત્મા જ્યારે ઈશારા કરે છે તે પણ હું તમારી સાથે વહેંચું છું. મને દુઃખ થયું જ્યારે એક સુરતીનું પણ આવું થયું, ગુજરાતીઓને થયું. કાશ એમના સુધી મારા શબ્દો એટલે કે પરમાત્માના શબ્દો પહોંચ્યા હોત તો. ને એણે મને ફોન કર્યો હતો, હું સ્પષ્ટ ના પાડત. પેલાને મેં ના જ પાડી દીધી ને, કાશ્મીરનો ફોન જવાનો હતો. ભાઈ હું તારી જવાબદારી નહીં લઉં. 2 દિવસમાં જો એ સત્રમાં શું થયું, જળ પ્રલય અને આતંકવાદી હતી. એટલે 10 જૂન સુધી તો ભાઈ હમણાં બધું માંડી જ વાળું. 10 જૂન પછી પરમાત્મા જે પ્રેરણા કરશે તે પ્રમાણે હું પાછો જે પ્રેરણા કરશે એ તમને હું કહીશ. બરાબર? હું પણ હમણાં એમને પૂછવા નથી જવાનો કે બાબા ગજાનંદ મહારાજ, હે નારાયણ, આગળનું શું છે. એ જ ઓટોમેટિક જ એની ઈચ્છા થાય છે ત્યારે એ પ્રેરણા કરે છે અને હું તમારી સાથે વહેંચું છું. એટલે જેટલો પ્રસાદ ગુરુ મહારાજ તરફથી મળે છે આપણા બધાના સ્વ બચાવ માટે, એ જેટલો પ્રસાદ જ્યારે મળે છે એમાં જ સંતોષ માનો. બરાબર? એમાં જ મજા છે. શ્રી ગુરુદેવ દત્ત. કોઈને જરાક પણ આમ તેમ 10-20 હોય, મૂંઝવણ હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરી શકે છે. 7405323000 7405323000. શ્રી ગુરુદેવ દત્ત. સુરક્ષિત રહો, સભાન રહો, બધી ઇન્દ્રિયો ખુલ્લી રાખો, બધી શક્યતાઓને વિચારીને જીવન જીવો. હવેના 5 વર્ષ સૌથી અઘરા છે. 2034 સુધી પ્રલય છે. 2040 સુધી મહાદેવનો તાંડવ છે. શ્રી ગુરુદેવ દત્ત.